हेलो स्टूडेंट, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર 6 જોતા હતા વર્ગ અને વર્ગમૂળ। તો વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે વર્ગ તમને મેં લખવા આપ્યા હતા 1 થી 25 સુધીના દરેક વિદ્યાર્થીએ લખેલા હશે 5 વખત લખવાના છે અને દરેકને 1 થી 25 સુધીના વર્ગ ફરજિયાત આવડવા જોઈએ, બરાબર। તો એ દરેક વિદ્યાર્થીએ એ વર્ગ વ્યવસ્થિત લખવાના છે અને વ્યવસ્થિત આપણે જોવાનું। હવે આપણે છેલ્લો પોઈન્ટ એક જોયા હતા એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે કે એકી સંખ્યાનો સરવાળો, દાખલા તરીકે 5 નો વર્ગ જોવો હોય તો પ્રથમ 5 એકી સંખ્યા લખો એ 5 નો વર્ગ થઈ જાય। પ્રથમ 5 એકી સંખ્યાની અંદર મેં તમને શીખવાડ્યું કે 1 3 5 7 બરાબર 9 એ સંખ્યા તમે લખી દીધી। હવે એનો સરવાળો કરો તો 25 થશે, 5 નો વર્ગ થઈ જશે, જે આપણે કીધું હોય એકી સંખ્યાના સ્વરૂપ। અહીંયા આપ્યું છે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે વર્ગ શોધવાનો છે। બે સંખ્યાના, તો આપણને બે સંખ્યા આપી હોય તો એ બે સંખ્યા જે આપણને આપી છે એ બે સંખ્યાના સ્વરૂપે, તો એ જે બે સંખ્યા આપણને આપી છે એ બે સંખ્યાના સ્વરૂપે આપણે એનો વર્ગ લખવાનો છે। એટલે એની અંદર આપણને એ વર્ગ વિશે ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને દર્શાવી શકાય છે। તો હવે દાખલા તરીકે અહીંયા 15 નો વર્ગ લખવો છે, તો 15 નો વર્ગ બે ક્રમિક સંખ્યાનું સૂત્ર છે, ધ્યાન રાખજો, n નો સ્ક્વેર માઈનસ 1 છેદમાં 2 પ્લસ n નો સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2। આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। અહીંયા આપણે n નો સ્ક્વેર લખીએ, n એટલે જે સંખ્યા આપણે આપી છે, n એટલે આપણને જે સંખ્યા આપી છે તે, અહીંયા આપણે n બરાબર 15 લેવાના છે, જેમાં જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે આપણે લેવું। હવે 15 નો વર્ગ, તો 15 નો વર્ગ એ 225 થાય, કેટલા થાય 225। તો સૂત્ર પ્રમાણે અહીંયા આપણે 15 નો વર્ગ લખીએ તો 15 નો વર્ગ જો n નો વર્ગ એટલે 15 નો વર્ગ લખવાનો છે, આપણે અહીંયા લખીએ 15 નો સ્ક્વેર માઈનસ 1 છેદમાં 2 પ્લસ 15 નો સ્ક્વેર પ્લસ 1 છેદમાં 2। હવે 15 નો સ્ક્વેર 225 આપણે ખબર છે, 225 માઈનસ 1 છેદમાં 2 પ્લસ અહીંયા પણ આવશે 225 પ્લસ 1 છેદમાં 2। 225 માંથી માઈનસ કરો તો 100 કેટલા થાય 24 છેદમાં 2 પ્લસ 226 છેદમાં 2। હવે આનો છેદ ઉડાડી આપણે તો 224 નો છેદ એટલે 112 થાય પ્લસ આનો છેદ આપણે ઉડાડીએ તો કેટલા થશે 100। આ બંનેનો સરવાળો કરીએ તો 225 થઈ જશે। તો આ બે સંખ્યા ક્રમિક સંખ્યા થઈ, બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે તો 112 અને 113। તો આ રીતે આપણે બે સંખ્યા ક્રમિક સંખ્યા લઈ અને પછી એના સરવાળા સ્વરૂપે આપણે એને દર્શાવી શકાય છે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર આપણે જોઈએ કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપી છે, તો એના આધારે આપણે બે ક્રમિક સંખ્યા આપણે લઈ શકીએ છીએ કે ચલો આ બે ક્રમિક સંખ્યાના સરવાળાને આ રીતે આપણે દર્શાવી શકાય, આ બે ક્રમિક સંખ્યાના સરવાળાને આપણે આ રીતે બે રીતે દર્શાવી શકીએ છીએ। હવે જો તો એની અંદર આપણને કીધેલું છે કે વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે કે બેકી। હવે બે એકી અને બેકી સંખ્યાનો જે ગુણાકાર છે એ ગુણાકારને આધારે આપણને એની અંદર ખબર પડી જશે કે કઈ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરી શકાય। હવે જો તો આપણે સ્વાધ્યાય જોઈએ 6.1, તો 6.1 ની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર આપણને 1 આપે છે, નીચે આપેલા સંખ્યાઓમાં વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમના અંક લખવાના છે। હવે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાના આપણે એકમના અંક લખવાના છે કે જે સંખ્યાનો વર્ગ, તો મેં તમને શીખવાડી દીધું છે કે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ છીએ તો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમના અંકો કયા હશે એ મેં તમને કીધેલું છે। એની અંદરથી આપણને ખબર પડી જાય કે જે પણ આપણને આપે છે એ સંખ્યાનો વર્ગ આપણને એનો પણ એ જ ખબર પડી જશે। તો જે સંખ્યા આપણને આપી હોય એ સંખ્યાને આપણે એકમનો અંક લેવાનો અને એકમના અંકને તો જો એકમનો અંક 9 છે તો એનાથી આપણે કઈ સંખ્યા મળે છે। તો જો એકમનો અંક લેવા માટે આપણે સ્વાધ્યાય અહીંયા લખીએ, સ્વાધ્યાય 6.1 નંબર 1। હવે પહેલી સંખ્યા આપણને આપેલી છે તો
तो पहली संख्या 81 આપી છે तो 81 માં જો 81 માં એકમનો અંક 1 છે તો 1 આપ્યો હોય તો 1 ગુણ્યા 1 બરાબર 1 એટલે એકમનો અંક આપણને કયો મળશે 1 જ મળશે કયો મળશે 1 આપણને મળે છે તો 81 ના વર્ગ સંખ્યાનો એકમનો અંક 81 ને વર્ગનો એકમનો અંક કયો મળશે 1 મળશે નંબર 2 272 272 ની અંદર જો તો 272 માં તે લખ્યો 272 માં એકમનો અંક 2 છે એકમનો અંક 2 બરાબર શું લખવાનું 2 ગુણ્યા 2 બરાબર 4 તો 272 ના વર્ગમાં એકમનો અંક કયો થશે 4 પછી આ રીતે આપણે ના લખવાનું બીજી રીતે લખીએ કે એની અંદર આપણે એકમના અંક ખબર છે આપણે કયો એકમનો અંક કઈ રીતે મળે છે તો દરેક સંખ્યાની અંદર આપણે એકમનો અંક જાણીએ છીએ તો 2 હોય બરાબર 8 અને 2 હોય 9 અને 1 હોય તો એ પરથી આપણે એને લખી શકાય છે પછી જો 799 તો 799 જે છે 799 માં એકમનો અંક કયો છે 9 છે તો 9 ને શું કરો 9 ગુણ્યા 9 બરાબર 81 તો એને એકમનો અંક કયો મળશે 81 ની અંદર એકમનો અંક 1 તો અહીંયા લખવાનું 799 ના વર્ગમાં એકમનો અંક કયો મળશે 1 થાય કયો થાય 1 થશે એની અંદર જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદરથી આપણને ખબર પડી જાય કે એનો એકમનો અંક કયો મળે છે તો આ રીતે આપણે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે લેવાની છે પછી જો 3853 તો 3853 માં જો 3853 માં એકમનો અંક 3 છે એકમનો અંક 3 હવે 3 ને 3 વડે ગુણાકાર કરો 3 કરી 9 તો એકમનો અંક કયો થશે 9 થશે તો અહીંયા લખવાની 3853 વર્ગમાં એકમનો અંક કયો થાય 9 થાય કયો થાય 9 તો બાકીની જે સંખ્યા રહે દરેકની અંદર આ રીતે તમારે લખવાનું જે એકમનો અંક હોય એની જોડે ગુણાકાર કરી દેવાનો ગુણાકાર કર્યા પછી જે મળે એ તમારે લખી દેવાનો છે આટલું લખી દો પછી પ્રશ્ન નંબર 2 તમને શીખવાડો હવે જો દાખલા નંબર 2 છે દાખલા નંબર 2 ની અંદર આપણે જોઈએ આ દાખલા નંબર 1 ના જેટલા પણ દાખલા બાકી છે જાતે કરી દેવાના આ રીતે લખવાનું એની અંદર એકમનો વર્ગ આપણે
તો એ પણ આપણે આગળ લખાયું કે જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય તો 1 મળે, 2 અને 8 હોય તો 4 મળે, 3 અને 7 હોય તો 9 મળે, 4 અને 6 હોય તો 6 મળે, 5 હોય તો 5 મળે. નીચે આપેલી સંખ્યાઓ માટે સ્પષ્ટ કરો કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણસર જણાવો. તો જે આપણે સંખ્યાઓ આપી છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર એકમનો અંક કયો હોય? 0 અથવા 0 1 4 5 6 કે 9 નથી. એટલે એની અંદર આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા. તો એ સંખ્યાની અંદર 2 3 7 અને 8 આ સંખ્યાઓ વગરની બધી સંખ્યા પૂર્ણ વર્ગ કહેવામાં આવે છે. તો એકમનો અંક કયો નથી? તો એકમનો અંક 3 છે. દાખલા તરીકે આપણને 157 એવું લખ્યું છે કે 1057. દાખલા નંબર 2 પહેલો છે 1057. હવે 1057 માં જો તો અહીંયા લખે આપણે 1057 માં એકમનો અંક 7 છે. બરાબર. તો જે 0 4 0 1 4 5 6 કે 9 માનો, બરાબર, એ 9 માનો અંક જે છે 9 માનો નથી. બરાબર. કે જે અંક આપણે નો નથી. બરાબર. આ 7 છે એ 7 એ આવે નહીં. કે જે સંખ્યા આપણને આપી છે માટે આપણે એની અંદર લખી શકીએ માટે 1057 પૂર્ણ વર્ગ સંખ્યા કેવી નથી? પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. તેના એકમના અંક પરથી 7 છે માટે પૂર્ણ વર્ગ નથી. કયો અંક હોવો જોઈએ? કયો અંક હોય તો 2 3 7 અને 8. આ ચાર અંક જો એકમના અંક હોય તો પૂર્ણ વર્ગ કહેવાશે નહીં. બાકીની બધી શું કહેવાય છે? પૂર્ણ વર્ગ કહેવામાં આવે છે. બીજી સંખ્યા આપણે જોઈએ તો એની અંદર જે અંક આપણને આપ્યા છે એ અંકથી આપણે સમજીએ તો આપણને ખબર પડી જશે. 23453. બીજી સંખ્યા છે 23453. હવે આની અંદર જો 23453 માં એકમનો અંક 3 છે. જે 0 1 4 5 6 કે 9 માનો નથી. કેમ કે જો આ આપણે એકમનો અંક કયો મળે? 3 મળે. એ 3 છે. અહીંયા આવ્યું કે પૂર્ણ વર્ગ નથી. માટે 23453 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. બરાબર. તો એ રીતે આપણે બાકીની જે સંખ્યાઓ છે એ તમે જાતે જોઈ લેજો. પછી જો પાંચમા નંબરનું જે આપણે છે જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે સંખ્યા શૂન્યની સંખ્યા તો અહીંયા આપણને 64000 આપ્યા છે. પાંચમા નંબરનો દાખલો જો એની અંદર 64000 આપ્યા છે. તો અહીંયા આપણે લખીએ 64000 માં શૂન્યની સંખ્યા ત્રણ છે. જે કેવી કહેવાય? એકી છે. કેવી છે? એકી છે. હવે એકી હોય એટલે કે સંખ્યા આપણને એકી આપી છે અને શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી હોવી જોઈએ. શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? 2 હોવા જોઈએ, 4 હોવા જોઈએ. એવી શૂન્યની સંખ્યા હોય તો જ આપણે એની અંદર લખી શકીએ છીએ. પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય. પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોય? બેકી
માટે 64,000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જે પણ આપણે લઈએ પછી જો 2,22,000 એમાં શૂન્યની સંખ્યા 3 છે તો એ પણ પૂર્ણ વર્ગ નથી. પછી છેલ્લા આપણને આપી છે એમાં પણ એકી સંખ્યા છે, બરાબર. એકી સંખ્યા આપણને આપી છે એટલે જે સંખ્યા લખીએ 5,05,050 તેમાં સંખ્યા આપણને આપી છે એ પણ છે એકી સંખ્યા એની મળતી નથી, બરાબર. તો એ પ્રમાણે આપણે એની અંદર કહી શકીએ. પછી ત્રીજા નંબર નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો એ સંખ્યાની અંદર આપણને એની અંદર લખે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય છે. આટલું લખી દો તમે, પછી લખાવો તમે. બાકીના દાખલા આમાં પ્રશ્નો બેની અંદર પણ જાતે તમારે કરવાના છે, બરાબર. આવડે એવા છે એની અંદર તો તમારે દાખલા જાતે કરી દેવાના. હવે જો પ્રશ્ન નંબર 3 છે એની અંદર આપણને આપેલો છે તો 331 એ એકી સંખ્યા 331 આપણે એની અંદર લેવાના છે. દાખલા નંબર 3 પહેલો છે 431. હવે 431 છે અહીંયા જો 431 માં એકમનો અંક એકી સંખ્યા છે માટે 431 ના વર્ગનો એકમનો અંક એકી સંખ્યા છે માટે 431 નો વર્ગનો એકમનો અંક એકી સંખ્યા. તો વર્ગની અંદર આપણને ખબર છે કે વર્ગ કરીએ એની અંદર તો એકી સંખ્યા હોય તો એનો વર્ગ પણ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યા મળે છે. પછી જો 2826 તેની અંદર જો 2826 માં એકમનો અંક કેવો છે? બેકી સંખ્યા છે માટે 2826 વર્ગનો એકમનો અંક કેવો મળે? બેકી સંખ્યા. એકી હોય તો એકી સંખ્યામાં, બેકી હોય તો બેકી. સિમ્પલ વસ્તુ છે, એટલે બીજું કઈ છે નહીં. જે સંખ્યા આપણને હોય એ સંખ્યાનો એકમનો અંક મળે. બાકીના બે જે છે એ તમારે જાતે કરી દેવાના. એકી હોય વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો, જો એક સંખ્યાનો એકમનો અંક એકી હોય તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેવો હોય? એકી જ હોય, બરાબર. એ યાદ રાખવાનું છે. હવે જો પ્રશ્ન નંબર 4 નીચેમાં પેટર્નમાંથી ખૂટતી સંખ્યા જણાવો. કે નીચેની જે પેટર્ન છે એ પેટર્નની અંદર આપણે ખૂટતી સંખ્યા જણાવવાની છે.
હવે 121 નો વર્ગ અહીંયા આપણે પેટર્નની અંદર કેવી રીતે આપ્યું છે, એક 11 નો વર્ગ આપ્યો છે, અહીંયા આપણે 121 આપ્યું છે. 121 તો એ સંખ્યાથી આપણને એની પેટર્ન ખબર પડી જશે કે કઈ રીતે આપણે કેવી રીતે લેવાનો છે. હવે જો 101 નો વર્ગ લઈએ આપણે, તો 101 નો વર્ગ તો અહીંયા શું હશે, 1 પછી 2 અને 1 વચ્ચે બંનેની વચ્ચે શું હશે, 0 આવશે. તમે એનો વર્ગ કરો બરાબર, તો વર્ગ આપણને એટલો જ મળશે, બીજો કોઈ મળે. તો વચ્ચે જેટલી 0 મૂકીએ છીએ અહીંયા જો 1001 નો વર્ગ, તો અહીંયા આપણે 2 0 છે તો અહીંયા 2 મૂકવાની, પછી 2 મૂકવાના, પછી 2 0 પછી 1, સિમ્પલ છે. અહીંયા 3 0 મૂકો તો 10001 નો વર્ગ, તો અહીંયા 1000 પછી 2 પછી બીજી 3 0 અને જેટલી 0 તમને આપી છે એટલી 0 તમારે મૂકતા રહેવાનું છે. અહીંયા 2 પછી 4 જ આપી છે આપણને, 3 આપેલી છે, વાંધો નહીં, ચલો 3 આપણે લખી દીધી છે, પછી 4 આપી છે, 1 2 3 4 અને 1 નો વર્ગ. અહીંયા શું આવશે, 1 પછી 4 0 આવશે, પછી 2 પછી 4 0 અને પછી 1 અને પછી આપણે કેટલી આપી છે, 2 4 અને 6. તો અહીંયા 6 આપી છે, 2 4 અને 6 વર્ગ બરાબર અહીંયા આવશે 1 2 3 4 5 6 પછી 2 1 2 3 4 5 અને 6 એ પછી તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર જે ખૂટતી સંખ્યા આપણને આપી છે એ ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. તો એ ખૂટતી સંખ્યા કેવી રીતે લખાય એ આપણને ખબર પડી ગઈ. પછી જો ખૂટતા અંકની અંદર આપણે બીજું પણ એક પેટર્ન આપી છે, તો એની અંદર બી આપણે એના અંક લખવાના છે. તો એક વચ્ચે લખીએ છીએ આપણે જે સંખ્યા લખી છે એની અંદર 1 2 આપણને જે સંખ્યા આપી છે તો 1 નો વર્ગ આપણે લખવો છે. તો ખૂટતા અંકની અંદર જો આપણને અહીંયા શું આપ્યું છે, 1 0 1 2 3 અને 1 નો વર્ગ. આ સંખ્યાની અંદર આપણે કયા અંક લખવાના છે, તો ખૂટતા અંક આપણે લખવાના. તો ઉપર આપણે જો 10 20 30 બરાબર, 10 20 30 લખ્યા, તો આમાં 40 સુધી જવાનું. ક્યાં સુધી જવાનું, 40 સુધી જવાનું અને ફરીવાર પાછી રિપીટ કરવાનું આપણે. તો એનો શું થશે, 10 20 30 40 પછી 30 20 અને 1. કેટલો આવશે, 30 20 અને સિમ્પલ જે અંક આપણે આપ્યો છે. અહીંયા જો 5 સુધી ગયા છે, પછીની ખાલી જગ્યા આપણને 5 થી આપણને 50 સુધી, તો 50 સુધી ગયા છે તેનો મતલબ શું થાય, અહીંયા 1 2 3 આપણે લખ્યા તો 4 નો વર્ગ એ રીતે દર્શાવ્યો છે. તો 1 2 3 4 અને 5, તો એની ખાલી જગ્યાની અંદર શું છે, 1 2 3 4 અને 5 ની અંદર વર્ગ આવશે. તો જે રીતે આપણે જે સંખ્યા આપી છે તો એ ખાલી જગ્યાની અંદર આ રીતે આપણે લખાય અને પેલા ખાલી જગ્યાની અંદર આ રીતે આપણે લખી શકીએ છીએ. દાખલા નંબર આપણે કયો આપ્યો છે, 5. કયો આપ્યો છે, 5મા નંબરની અંદર જે ખૂટતા અક્ષરની પેટર્ન છે એ પેટર્નની અંદર આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે દાખલા નંબર 6 છે બરાબર, એ દાખલા નંબર જે 6 છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.